મિત્રો હું તમને ઘણા વિડીયોથી અને ઘણી એવી ભેંસો બતાવીને એક વાત કહેતો આવ્યો છું. હવે આના બે પગ પકડેલા છે, વધારે પડતી ચરબી છે, વધારે પડતું સૂક્ષ્મ ઉછરેલી છે. નથી કે તમારું બાળક પનીર ટીકા મસાલા, કાજુ કરી જેવી સબ્જીઓ ગાધેલી હોય, તંદૂરી રોટીઓ ગાધેલી હોય, એને છાશ વઘારને કઢી શું ભાવે? એને અહેસાસ હોય જ નહીં ને ચૂલાનું શું છે. આ એમ જ છે. પછી આપણે એમ કહીએ કે ભાઈ કામવાળાની કરામત નહીં હોય, તમારી ભેંસ હેડતો કદાચ ઠીહવાઈ ગઈ છે, તમારી ભેંસને બાજુવાળી ભેંસે ભેટું મારી છે, અથવા તો તમારી ભેંસ ગમણમાં પગ લીધો હશે, અથવા તો તમારી ભેંસને તમે આગલા પગની ખરી બનાવી હશે તો એ ખરી બનાવવાવાળાનો વક હશે. આવું મિત્રો કશું હોતું નથી. તમે ભલે ગમે એ માનો ના માનો, પાકા તળિયાની ભેંસ એટલે કે પાકા તબેલાની ભેંસ જો તમે ખરીદવાનું કરતા હો અને વધારે પડતી ચરબી ચડે ને ચડે, એમાં કોઈ શક નથી. કેમ કે એકની એક જગ્યાએ પશુ ઊભું રહે એટલે એને ચરબી ચડતી જ હોય છે. જેમ આપણે મનુષ્યનું જીવન, આપણે નથી કહેતા કે ભાઈ તારે તો શરીર વધી ગયું. કેમ વધી ગયું? બેઠો ને બેઠો રહે છે, ભાઈ ઓફિસમાં છે, આ છે, ફલાણું છે. એમનો એમ આ ભેંસની કહેવત છે. એટલે તો હું કહું છું કે ભેંસ પાતળ ખાલી આપવી જોઈએ, વજન ઓછું આપવું જોઈએ, ચારે ધડે વરાક હાંચળે એના પગે એકદમ નોર્મલ હોવી જોઈએ. તમારી કેળવણી કેવી છે, શું છે, એ તો તમને હું તો ખૂબ ખૂબ આભાર આલું છું કે એક વિડીયોમાં તમે હજારો કોમેન્ટ કરીને મને પણ સમજણ આપી રહ્યા છો. એટલે આનાથી વધારે તો સમજણ કોઈ હોય જ ના શકે. અને હું તો ધન્ય માનું છું કે તમારા લીધે મને કંઈક શીખવા મળી રહ્યું છે. મારી સાથે આવા નવા જોડાયેલા રહેજો. બીજું કે જો તમે પાકા તળિયાની ભેંસ લાવશો તો થોડી સેટ થવામાં, એટલે કે તમારી જગ્યા ઉપર એને મન લાગવામાં સમય લાગશે ને લાગશે. અને મને પણ કહેજો કે આ વિડીયોના માધ્યમથી તમને કેવું લાગ્યું છે. મારી સાથે જોડાયેલા રહેજો.